અખંડ ભારતના ઘડવૈયા મહાન સ્વતંત્રતા સેનાની ગુજરાતના પનોતા પુત્ર અને ભારત રત્ન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 75મી પુણ્યતિથિ નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર સાહેબની પ્રતિમાને પાણીથી સફાઈ કરી સ્વચ્છતાના ઉદાહરણ સામે સૌ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી સત નમન કર્યું। પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ પક્ષના નેતા દિનસા પટેલ 75મી પુણ્યતિથિ નિમિત્તે મીડિયાના માધ્યમથી તેમના જીવનચર્યાનું મહત્વ સમજાવ્યું અને નગરપાલિકા તેમજ સરકારશ્રીને સરદાર સાહેબ અને ગાંધીજીની પ્રતિમાને પુનઃનિર્માણ કરવા માટે અપીલ કરી। આ પ્રતિમા આઝાદીના સમય બાદ તૈયાર થઈ હતી, જે હવે થોડી જર્જરિત છે। આ પ્રતિમાનું દર વીકે સફાઈ થવી જોઈએ તેમજ આ પ્રતિમાનું રિનોવેશન કરવા માટે પૂર્વ મંત્રી દિનસા પટેલે નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તેમજ સરકારશ્રીને રજૂઆત કરી। મારી રજૂઆત એ છે કે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ એની વ્યવસ્થિત નિયમિત રીતે અઠવાડિયે 15 દિવસે સફાઈ થાય એવી એટલી જ જરૂરી છે। એટલે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ, કલેક્ટર ઓફિસને વિનંતી કરીએ છીએ, સાથે સાથે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એની સફાઈનું કામ નિયમિત રીતે થાય અને વ્યવસ્થિત રીતે એને સાચવવામાં આવે એવી મારી પોતાની અને શહેર કોંગ્રેસની તમામ સભ્યોની પણ માગણી અને લાગણી છે। કારણ કે હું પોતે પીડબ્લ્યુડીનો મિનિસ્ટર હતો ત્યારે સરદાર સાહેબનું સ્ટેચ્યુ અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને મજબૂતીકરણ કરીને વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું, પણ એને વર્ષો થયા। એટલે હું માનું છું કે હવે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ધ્યાનપૂર્વક એ દિશાનો વિચાર કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્ટેચ્યુનું રિનોવેશન કરીને વ્યવસ્થિત એની સ્થિતિ રહે અને વર્ષો સુધી આ સ્ટેચ્યુ જળવેલું રહે અને એને બહુ માનપૂર્વક એની સાફ સફાઈ થાય અને પ્રસંગોપાત એનું જ્યારે કંઈ જરૂરિયાત લાગે ત્યારે એને ફૂલમાળાઓ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાય એવી મારી પોતાની વિનંતી છે। આ દિશામાં હું માનું છું નગરપાલિકા, કલેક્ટર ઓફિસ અને સરકારી કર્મચારીઓ તાત્કાલિક ધોરણે વિચારશે એ વિનંતી કરું છું અને સૌને અપીલ કરું છું કે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીના વિચારો આજના યૌવનને મળે અને એ યૌવન આવતીકાલે સમાજ કલ્યાણના કામોમાં સારી રીતે જોડાય અને સમાજના ઉત્કર્ષમાં કામ કરે એવી પણ અંજલિ આપું છું અને સાથે સાથે સરદાર સાહેબના સ્ટેચ્યુને વંદન કરું છું। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।